મહારાણા પ્રતાપ ભારતીય ઇતિહાસના સૌથી મહાન રાજપૂત યોદ્ધાઓમાંના એક હતા. તેઓ મેવાડ રાજસ્થાનના શાસક હતા અને સાહસ, ત્યાગ અને સ્વતંત્રતાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તેમને મુગલ સમ્રાટ અકબર સામે ક્યારેય ન ઝૂકવા માટે યાદ કરવામાં આવે છે. પ્રારંભિક જીવન જન્મ 9 મે 1540 જન્મસ્થળ કુંભલગઢ કિલ્લો રાજસ્થાન. પિતા ઉદયસિંહ દ્વિતીય. માતા જયવંતાબાઈ. તેઓ મેવાડના સિસોદિયા રાજવંશ સાથે સંબંધિત હતા. બાળપણથી જ તેમને તાલીમ આપવામાં આવી. તલવારબાજી, ઘુડસવારી, તીરંદાજી, યુદ્ધ કૌશલ્ય કહેવાય છે કે તેમની ઊંચાઈ આશરે 7 ફૂટ હતી અને તેઓ ભારે હથિયારો ધારણ કરતા હતા. મેવાડના મહારાણા 1572માં પિતાના અવસાન બાદ તેઓ મેવાડના શાસક બન્યા. તે સમયે મોટા ભાગના રાજપૂત શાસકોએ મુગલોની આધીનતા સ્વીકારી લીધી હતી, પરંતુ મહારાણા પ્રતાપે અકબર સામે ઝૂકવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, સ્વતંત્રતા સાથે જંગલોમાં રહેવું વધુ સારું છે, ગુલામીમાં મહેલોમાં રહેવા કરતાં. હલ્દીઘાટીનું યુદ્ધ 1576 તેમના જીવનની સૌથી પ્રસિદ્ધ ઘટના હતી. હલ્દીઘાટીનું યુદ્ધ તારીખ 18 જૂન 1576 વિરોધી મુગલ સેના રાજા માનસિંહના નેતૃત્વમાં સ્થળ હલ્દીઘાટી રાજસ્થાન. મુગલ સેના સંખ્યામાં વધુ હોવા છતાં મહારાણા પ્રતાપે બહાદુરીથી યુદ્ધ કર્યું. તેમનો પ્રિય ઘોડો ચેતક આ યુદ્ધમાં અમર બની ગયો. ચેતકની કહાની. ચેતક માત્ર એક ઘોડો નહોતો, તે વફાદારીનું પ્રતીક હતો. યુદ્ધ દરમિયાન ચેતકે એક હાથી ઉપર ઝંપલાવ્યું. તે ગંભીર રીતે ઘાયલ થયો છતાં તેણે મહારાણાને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા અને પછી વીરગતિ પ્રાપ્ત કરી. આજે પણ ચેતકની સમાધિ રાજસ્થાનમાં આવેલી છે. વનવાસ અને સંઘર્ષ. યુદ્ધ પછી મહારાણા પ્રતાપ અને તેમનું પરિવાર જંગલોમાં રહેવા મજબૂર બન્યું. તેમણે સહન કર્યું ગરીબી, ભૂખ, કઠિન જીવન. એક પ્રસિદ્ધ કથા મુજબ તેમના પરિવારને ઘાસની રોટલી પણ ખાવા પડી હતી. તેમ છતાં તેમણે ક્યારેય આત્મસમર્પણ કર્યું નહીં. પુનઃ વિજય સમય સાથે તેમણે પોતાની સેનાનું પુનર્ગઠન કર્યું. ગેરિલા યુદ્ધની નીતિ અપનાવી. મેવાડના ઘણા વિસ્તારો પાછા જીત્યા. અનેક કિલ્લાઓ પર ફરી કબજો મેળવ્યો. જોકે તેઓ ચિત્તોડગઢ પાછું મેળવી શક્યા નહીં. યુદ્ધ કૌશલ્ય અને શક્તિ. 2 તલવારો ધારણ કરતા, ભારે કવચ પહેરતા, ગેરિલા યુદ્ધના નિષ્ણાત હતા. અરાવલ્લી પર્વતોનો વ્યૂહાત્મક ઉપયોગ કર્યો. રાજધાની પછી તેમણે ચાવડને પોતાની રાજધાની બનાવ્યું. મૃત્યુ 19 જાન્યુઆરી 1597 કારણ શિકાર દરમિયાન લાગેલી ઈજા. મૃત્યુ પહેલા તેમણે પોતાના પુત્રને વચન લેવડાવ્યું, મુગલો સામે ક્યારેય ન ઝૂકશો. મહારાણા પ્રતાપ કેમ મહાન છે? તેઓ પ્રતીક છે સ્વતંત્રતા, સ્વાભિમાન, રાષ્ટ્રભક્તિ, અડગ સાહસ. તેમણે શક્તિ સામે ઝૂકવા કરતા સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો.